તો આ ખાસ હરિ અને હરનું મિલન મહાદેવ જે રીતે કૃષ્ણને મળવા માટે આવ્યા હતા એમ મહાદેવ કદાચ અહીંયા આવવું હોય મહાદેવને પણ બે ગાડી એને નડે છે. એક ટાટાની 0945 અને એક સુઝુકીની 9167 નડે છે. એ જો નીકળી જાય સાઈડમાં થઈ જાય પાર્કિંગમાંથી કદાચ મહાદેવ આવે એવું બને. એટલે જેમની ગાડી છે ઝડપથી જશો. પણ ખાસ કષ્ટભંજન દેવની જો વાત કરીએ તો તમે જ્યારે શીતલ આઈસ્ક્રીમની ઓફિસે જશો ને એટલે એમના નીચેના રિસેપ્શન એરિયામાં ઉપરના રિસેપ્શન એરિયામાં જ્યારે અમે ગયા ત્યારે બધી જ જગ્યાએ કષ્ટભંજન દેવ જોવા મળ્યા હતા. ભૂપતભાઈની સાથે જ્યારે વાત થઈ ત્યારે કહ્યું કે આમના આશીર્વાદ છે, મોટાભાઈના આશીર્વાદ છે, એના થકી આ બધું થાય છે. અને જે લોકો જાય છે એ બધાને એટલું જ કહેવું છે કે હજી ઘણું બધું છે, એટલે કોઈ જતા નહીં, હજી રાસ બાકી છે. સાહેબ ભર્તુહરિએ નીતિ શતકમાં લખ્યું છે, જે મનુષ્યને સંગીત, સાહિત્ય અને કલાનું જ્ઞાન નથી એ માણસ કદાચ પૂંછડી વગરનો મનુષ્ય છે, પૂંછડી વગરનો પ્રાણી છે મનુષ્યના દેહમાં. એટલે જેને જ્ઞાન છે બધા બેઠા છે, બાકી ઘણાને ઘરે ઉતાવળ હશે, ઘણું બધું હશે. આપણે બધાના વસ્તુઓને માન આપીએ છીએ, પણ રેજો, આ તો દૂધ છે, ઉકળે એમ મલાઈ મળે. એટલે જેટલા લોકો બેઠા છે એક વખત બધી જોરદાર તાલીઓ તમારા બધા માટે થવી જોઈએ, કારણ કે તમે આ બધી વસ્તુઓને જીરવી શકો છો. તો આવો આ શ્યામ શબ્દની યાત્રામાં આપણે આગળ જઈએ. અને હવે કૃષ્ણ સેજ મોટા થયા છે, લીલા અને લટકા કરતા થયા છે. એ કૃષ્ણનો લીલા અને લટકાને માણીએ. નિત નિત નવી લીલા કરે, કેશવ કોઈનાથી ના ડરે. ગોવાળિયાની સાથે રમ્યા, શામળિયા સૌને મને ગમ્યા. કૃષ્ણ જેમ જેમ મોટા થયા છે એમ એમ એમણે ગોકુળમાં કેટલી બધી લીલાઓ કરી છે. અને આ દરેક લીલાઓએ આપણને કંઈક ને કંઈક શીખવાડ્યું છે. અને એક દિવસની વાત છે, કૃષ્ણ કાલિંદીના કાંઠા પર કદમના ઝાડ નીચે બેઠા છે અને એમનો એક મિત્ર આવે છે, એનું નામ છે શ્રીદામા. આ શ્રીદામા બહુ જ દુબળો પતલો. એટલે કૃષ્ણ એને કહે છે કે આપણા ઘરમાં તો દૂધ, દહીં, માખણ આ બધાના ઠામે ઠામ ભર્યા હોય, આ તારી માને કે એમાંથી થોડુંક દૂધ, દહીં તને આપે. આમ ગોવાળના છોકરા થઈને આવા દુબળા કેમ હાલે? શ્રીદામા કહે છે કે કૃષ્ણ, અમારે નંદની હવેલી નથી, અમારે તો ગાયું જે દૂધ દહીં આપે એમાંથી અડધો અડજ તો ઓલા મથુરાના રાજા કંસને કરમાં જતું રહે છે, અને થોડું ઘણું વધે તો એ બધાથી તો ઘરનું ગુજરાન હાલે. આમાં અમારો વારો ક્યાંથી આવે? કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી જો ગોકુળના બાળકોને ગોકુળનું દૂધ દહીં ને માખણ ના મળે ત્યાં સુધી ગોકુળનું દૂધ દહીં ગોકુળની બહાર ના જવું જોઈએ. આપણે બધા જ અત્યારે વાત કરીએ છીએ ને કે સ્વદેશી વસ્તુ વાપરવી જોઈએ, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. પણ આ સ્વદેશી વસ્તુ વાપરવાના પણ સૌથી પહેલા વહેલા કોઈ બ્રાન્ડ એમ્બેસેડર હોય ને તો એ પણ કૃષ્ણ વાસુદેવ યાદવ સ્વયં ખુદ પોતે હતા. એમણે કીધેલું કે ગોકુળના બાળકોનો પહેલો હક છે, પછી મથુરા જાય દૂધ દહીં. પણ કહે છે કે એમ શક્ય નથી. તો કૃષ્ણ કહે કે એમ માં સીધી રીતે ના આપે તો હવે આપણે ચોરી કરીશું. કે ચોરી કરવી ને એ તો પાપ કહેવાય. કે ચોરી કરવી એ પાપ નહીં પણ વિદ્યા કહેવાય. બધાને ના આવડે. તું કાલે આવજે, હું તને ચોરી કરતા શીખવાડીશ. અને કૃષ્ણએ એક મંડળી બનાવી છે. આ મંડળીને નામ આપ્યું છે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. એટલે કંઈક એવી ટોળકી છે કે જે ગામમાં ચોરી કરતા શીખવાડવું, ચોરી કરવાની વિદ્યાનું પ્રસારણ કરે છે. શરૂઆતમાં મા બાપની બીકથી 2-3 ગોવાળિયાઓ હતા, પણ જેમ જેમ સમય ગયો ને એમ એમ ગોકુળમાં ત્રાસ વધ્યો છે. હવે આ ટોળકીમાં 2-3 ગોવાળો ને કૃષ્ણ નથી, ગોકુળના વયવૃદ્ધ માણસો છે, યુવાનો છે, બાળકો છે. અરે ગોકુળના વાંદરાઓ આ ટોળકીમાં આવ્યા છે. અને આ ટોળકી જ્યાં ખબર પડે કે જે ગોપીએ દૂધ વલોવી, માખણ ઉતાર્યું છે અને માખણનું છીકું ભર્યું છે ત્યાં જાય છે. ત્યાં જઈ અને ટોળું બનાવે, એ ટોળામાંથી ઉપર ચડે ને ઉપર ચડી અને માખણ લે, માખણ ખાય, વાંદરાઓને ખવડાવે ને છેલ્લે મટકી ફોડી નાખે.
આ થતા ત્રાસ વધ્યો છે ને એક દિવસ એક ગોપી માં યશોદાને કહેવા આવે છે કે આ તારો કાનો બહુ કંદડે. અને આ જે ભાવ છે, આ જે ગોપીઓની મીઠી ફરિયાદ હતી, એ મીઠી ફરિયાદને આપણા ગુજરાતી સાહિત્યમાં ઘરેણાની જેમ આંકવામાં આવી છે. આવો માં યશોદા પાસે એ ગોપી ભાવથી એ કાનાની, એના સાથીઓની ફરિયાદ કરવા જઈએ. અને ફરિયાદ કેવી રીતે? ભુવા પરિવારના આંગણે આ બહેનોને આ ગીત તો બહુ આવડે. બહેનો આમાં સત્સંગમાં જવા વાળા કેટલા? કોઈ જાયો છે આમ ટૂંકમાં? અચ્છા, આમાંથી કોઈ બહેનોને હાલરડા આવડે છે? નહીં? અચ્છા, લગ્ન ગીત આવડે છે? નહીં? આ તમે બંધ કર્યું એટલે તમારા ધંધા ચાલુ થયા. સીધી જ વાત છે ને. ચાલો, આ બહેનોને બધાને આવડશે, ભાઈઓને આવડશે, બધા ગાઈ શકે, કંઈ વાંધો નહીં. આવો સુંદર મજાનો અવસર મારા બે સરસ મજાના મીઠડા વ્યક્તિઓ બેઠા છે. તમારા ઘરે નાનકડું એવું કાનો આવે એવી શુભકામના, બરાબર? માટે પણ એ કાનો આવે ને ત્યારે એને કહેજો કે આવા તોફાન કરજે. હે ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી માટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી માટુકી ફોડે. મટુકી ફોડે ને મારા મહીડા ઢોળે, મટુકી ફોડે ને મારા મહીડા ઢોળે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. આમાં પણ તમે આગળ આવીને રાસ રમી શકશો. આ થોડુંક ચાલશે એટલે જેટલા પણ પરિવાર છે જો આગળ આવી શકે તો આપણે બધા આનંદ કરીએ આમાં. ચાર પાંચ ગોવાળિયા ડોળે મળીને એક બીજાને કાંધે ચડીને, ઓ ચાર પાંચ ગોવાળિયા ડોળે મળીને એક બીજાને કાંધે ચડીને, મટુકીમાં મોરલી વગાડે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. હાલો ને
નંદલાલ એ જીરે તારા લટકાનો નથી મૂળ એ જીરે તારા લટકાનો નથી મૂળ એ લટકે હાલો ને એ લટકે હાલો ને લટકે હાલો ને નંદલાલ એ જીરે તારા લટકાનો નથી મૂળ એ જીરે તારા લટકાનો નથી મૂળ એ લટકે હાલો ને એ લટકે હાલો ને ઉજળા રંધાવું હું તો ચોખલાને કાંઈ એમાં પીરસાવું ઘી ઓ જીરે કાંઈ એમાં પીરસાવું ઘી એ લટકે હાલો ને એ લટકે હાલો ને હે લટકે હાલો ને નંદલાલ એ જીરે તારા લટકાનું નથી મૂળ એ જીરે તારા લટકાનું નથી મૂળ એ લટકે લટકે હાલો ને એ લટકે હાલો ને એ લટકે હાલો ને લટકે હાલો ને નંદલાલ. આ લટકા માટે નરસૈયાએ લખ્યું કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અને આ લટકે કૃષ્ણએ શું શું નથી કર્યું? લટકે રઘુવીર રૂપ ધરીને પિતૃ આજ્ઞા પાળી રે. આ લટકે રાવણ રણમાં રોળ્યો. આ લટકે સીતા વાળી લે. આવો એ લાખ કરોડા લટકા કરનાર કૃષ્ણ કનૈયા ઉપર આખોય ભુવા પરિવાર વારી જઈએ. હે હું તો વારી રે હું તો વારી રે હું તો વારી રે ગિરિધરના તમારા લટકાને હું તો વારી રે ગિરિધરના તમારા લટકાને બલિહારી રે બલિહારી રે બલિહારી રે નંદ કુમાર તમારા લટકાને બલિહારી રે નંદ કુમાર તમારા લટકાને એ લટકે ગોકુળ ગાય ચરાવી લટકે વાઢવંશ રે લટકે વાઢવંશ રે લટકે ગોકુળ ગાય ચરાવી લટકે વાઢવંશ રે લટકે દાવા નળને પીધો લટકે દાવા નળને પીધો લટકે મારો બંધ તમારા લટકાને હું તો વારી રે હું તો વારી રે હું તો વારી રે ગિરિધરના તમારા લટકાને બલિહારી રે નંદ કુમાર તમારા લટકાને એ જાડુ બાડુ બાડુ ઉલાટ પલાટ નટ વટ ગાટ જાડુ બાડુ બાડુ ઉલાટ પલાટ નટ વટ ગટ ગાટ ગાટ લાટ બાટ લીપટ નને ઓ કચયતી ઉકટ ત્રુકટ ગટી ધીન કટ મન દર મલ પટ દપટ મલે જમુના તટ પ્રગટ અમારું યારું રટ ઘુટ સુર થર ખે ખટ તેન સમે એ ગણ રવ પટ ભરાર ધરાર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે જીર રંગ ભર સુંદર શ્યામ રમે જીર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીર રંગ ભર સુંદર શ્યામ રમે બધા અમારી સાથે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો આ હતી કૃષ્ણની લીલા, આ હતો કૃષ્ણનો લટકો. અને આમ લીલા અને લટકા કરતા કરતા કૃષ્ણ હવે મોટા થયા છે. અને હવે શ્યામ શબ્દમાં આગળના ક્રમે જે પાત્ર આવે છે એ પાત્ર જેને કૃષ્ણ ગમતો હોય ને એ પાત્ર એને ગમતું હોય. અને પાત્ર એટલે કે રાધા. એ રાધા જેના માટે કેટલું એના શણગાર માટે કહેવાયું
કે આ આભ શું છે? વધુમાં વધુ રાધાનું કપાળ. આ ચાંદ શું છે? રાધાના કપાળનો ચાંદલો. આ બ્રહ્માંડ શું છે? રાધાની એ ઓઢણી. આ તારલા શું છે? રાધાની ઓઢણીના તારલિયા. અને કહી દો ગોકુળમાં કે કોઈ માવઠાની અફવા ન ફેલાવે. એવું બને કે મારી રાધાએ ભીના વાળ ઝાટક્યા હોય. એ રાધા, અખંડ વ્રજનો શણગાર. એ રાધા સાથે કૃષ્ણે અનેક લીલા કરી. એક દિવસ બંને નક્કી કરે છે કે ચાલો કંઈક રમીએ. ગોપ ગોવાળ બધા સાથે હતા. કૃષ્ણએ કહ્યું કે સંતાકલોદા રમશું, પણ હું કહું એમ. કાંઈ વાંધો નહીં પ્રભુ. કૃષ્ણ પોતાના જેવું રૂપ 8 ગોવાળને આપે. બધાએ માથામાં મોરપંખ નાખ્યું છે, હાથમાં વાસળી, કૃષ્ણ જેવા લાગે. રાધાને કહ્યું કે તમે ઓળખી બતાવો કે આમાંથી હું કોણ છું. રાધા થોડીક દુવિધામાં, પણ એને યુક્તિ સૂઝે છે. એ બધા જ કૃષ્ણના રૂપમાં જે ગોવાળ છે એને બોલાવીને કહે છે કે ચાલો એક પછી એક બધા હસો તો. પેલો ગોવાળ આવે, એ જરા એવું હસે, તમે કૃષ્ણ નથી જાઓ. બીજો ગોવાળ આવે, એ હસે. આમ કરતા કરતા 6 ગોવાળ જાય છે. 7મા ક્રમે કૃષ્ણ આવે છે. રાધાજી કે જરા એવું હસો તો, અને કૃષ્ણ હસે છે. રાધાય હસે છે અને કહે છે કે પ્રભુ આ તમે છો. કૃષ્ણને નવાય થાય કે તને કેમ ખબર? ત્યારે રાધા કહે છે કે કદાચ તમારા જેવું રૂપ ધરવું સાવ સરળ છે. વાસળી હાથમાં રાખી લ્યો, મોરપંખ ખોસી દો, પિતાંબર ધારી થઈ જાઓ એટલે કૃષ્ણ જેવા લાગો. તમારા જેવું રૂપ ધરવું સહેલું છે, પણ પ્રભુ, હે પ્રાણવલ્લભ, હે કૃષ્ણ, આ તારા જેવું હસવું બહુ અઘરું છે. તારા જેવું કોઈ હસી ના શકે. અધરમ મધુરમ હસિતમ મધુરમ મધુરાતિપતે અખિલમ મધુરમ. જેનું બધું જ મધુર છે. પછી રાધાનો સંતાવાનો વારો આવે છે. રાધા કે હું કહું એમ સંતાઈશ. અલગ અલગ ત્યાં ખૂણામાં યમુના નદીના કિનારે સૂકા પાન, કરમાયેલા ફૂલ, સૂકી વેલો, એના ઢગલીઓ પડી હતી. રાધા 8 ગોપી સાથે ઢગલીઓ પાછળ સંતાઈ જાય. કૃષ્ણને કહ્યું કે ઓળખી બતાવો કે હું કઈ ઢગલી પાછળ છું. કૃષ્ણ જાય છે, સીધી એ જ ઢગલી પાછળ જાય છે કે જ્યાં રાધા સંતાયેલી હોય. કહે છે કે પ્રિય બહાર આવો, તમે આ ઢગલી પાછળ છો. રાધાને નવાઈનો પાર નથી રહેતો. કે પ્રભુ તમને કેમ ખબર? મેં તો આટલા પ્રયાસો લીધા, તમે તો પહેલા પ્રયત્ન કહી દીધું કે હું આ જ ઢગલી પાછળ છું. ત્યારે કૃષ્ણ કહે છે કે અરે રાધા, આ તમે જે ઢગલી પાછળ સંતાયા હતા ને, એના સૂકા પાન લીલા થવા લાગ્યા હતા, એના કરમાયેલા ફૂલોમાંથી સુગંધ આવવા લાગી હતી, એની વેલું લીલી થવા લાગી હતી. એટલે કહેવાયું કે રાધા જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ખીલવું છે, કૃષ્ણ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં હસવું છે. આમ હસતા અને ખેલતા રાધા કૃષ્ણ. એકવાર કૃષ્ણ મટકી ફોડી નાખે રાધાની. એ મટકીમાંથી પાણી જાય અને રાધા આખી ભીંજાઈ જાય. અધૂરા મટકામાંથી એ પાણી લઈને કૃષ્ણ ઉપર છાટ નાખે છે. કદાચ કોઈ બીજું હોય ને તો ગુસ્સો કરી લે, પણ એ છાટ કૃષ્ણના વાકડિયા વાળમાંથી થતી 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 એના હોઠે આવે છે. એ કૃષ્ણ એ પાણી ચાખે છે અને મલકાઈને એટલું જ કહે છે કે અરે વાહ રાધા, આ તારા હાથે છટાયેલું યમુનાનું પાણી મને શેરડીના રસ જેવું મીઠું લાગે. અને રાધા શરમાઈ જાય છે. વિચારે છે કે એવું તો આની પાસે શું છે કે આની પાસે સતત હારી જવાય છે. એવું તો આની પાસે શું છે કે આનાથી જીતી નથી શકાતું. અને કદાચ જીતીને પણ આપણે હારી જઈએ છીએ. પણ વિચાર કરો કે જેના હાથે ખાલી યમુનાનું પાણી છટાય તો એ શેરડીના રસ જેવું મીઠું લાગે, તો એ રાધા કેવી મીઠી હશે. આવો આપણે સૌ એ મીઠી રસથી ભરેલી રાધાને અહીંયાથી માણીએ. ઓ રાધે તું બડ ભાગિની, तूने कौन तपस्या कीन, 3 लोक तरन तरन वे, 3 लोक तारन तरन वे, सो तेरे
मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। ओ मन कारो कारो जमुना जीरो पानी लागे। राधे ओ मीठे रस से भरो री राधा रानी लागे, राधा रानी लागे। ओ मन कारो कारो जमुना जीरो पानी लागे। मीठे रस से भरो री राधा रानी लागे, रे राधा रानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। ओ मन कारो कारो जमुना जीरो पानी लागे। जमुना मैया कारी कारी राधा गोरी गोरी। जमुना मैया कारी कारी राधा गोरी गोरी। આ કીર્તન કેટલા ને આવડે છે? લગભગ બધા આવડે. બેનો આવડે ને? એટલા એટલા ન કરો, તમે નામ કરો, વાંધો નહીં. હા, મને દેખાય. પહેલી વખત એવું થયું કે બેનો અડધા અધૂરા કર્યા, બાકી ભાઈઓ જ કરાય. ગાશો ગાશો હે? ચાલો ગાઓ. ભાઈઓ ગાશે, બરાબર? પેલા બહેનોને ગૌરવશું કે ભાઈઓને ગૌરવશું? લેડીઝ ફર્સ્ટ. ચાલો બેનો, ભાઈઓ તમે મારી જરાક લાજ રાખો, તમે 2 મિનિટ ખાલી બેનો ગૌરવ. જમુના મૈયા कारी कारी राधा गोरी गोरी। વાહ ભાઈ વાહ. હવે ભાઈઓ તમારી વાત. હવે બેનો તમે જરાક મારી લાજ રાખજો 2 મિનિટ, કે બેનોને ચૂપ કરાવવા એ બહુ અઘરી વસ્તુ છે. ચાલો ભાઈઓ, હવે તમારી મારી ઇજ્જત તમારા લોકોના હાથમાં છે. તમારો અવાજ કેટલે સુધી પહોંચે છે એ જોઈએ. રેડી? જમુના મૈયા कारी कारी राधा गोरी गोरी। અલ્લા, તમે તો મારું દિલ ખુશ કરી દીધું મારા વાલા. वृंदावन में धूम मचावे बरसाने की छोरी। वृंदावन में धूम मचावे बरसाने की छोरी। ब्रिज धाम राधा जी की रजधानी लागे, रजधानी लागे। ओ मन कारो कारो जमुना जीरो पानी लागे। ओ मन कारो कारो जमुना जीरो पानी लागे। ओ मिठे रस से भरो री राधा रानी लागे, राधा रानी लागे। ओ मन कारो कारो जमुना जीरो पानी लागे। ओ मन कारो कारो जमुना जीरो पानी लागे। ओ मन कारो कारो जमुना जीरो पानी लागे। तो राधे 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 जपो चले आएंगे बिहारी। 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 आएंगे बिहारी 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 चले आएंगे बिहारी। तो राधे 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 जपो चले आएंगे बिहारी। 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 હા, તમે બધા તાળી તો ઓલરેડી પાડો છો, પણ 2 હાથ આમ કરો, જરા કામ કરો ભાઈ. જો પાછળ
રાધા રાણી દેખાય છે, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી અતિશય વાલા હતા. આપણે ભગવાન કૃષ્ણના માધ્યમથી આપણે રાધાજીને કહીએ કે મારા હાથમાં કોઈ ઊંધી જતી રેખા હોય, જો કે શીતલ આઈસ્ક્રીમને ઊંધી રેખાની જરૂરિયાત છે જ નહીં, એની રેખા હંમેશા જતી જ છે, પણ છતાંય જરાક એવી ઊંધી રેખા હોય તો એને ચત્તી કરવાની જવાબદારી, બરાબર. તાલી તાલી તાલી, રાધે રાધે રાધે, બોલો બોલો, રાધે રાધે રાધે, રાધે રાધે રાધે, રાધે રાધે રાધે. આ કાકા ફોન નંબર આવ્યા, હું છું. અચ્છા, કોકનો ફોન મળ્યો છે, બરાબર. રાધે રાધે કરતા કરતા ફોન મળે એનો વાંધો નહીં, પણ પ્રશ્ન એટલો જ છે કે જ્યારે પણ રાધાજીનું નામ તમે લોકો લ્યો, તમારા મુખ ઉપર જ્યારે રાધાજીનું નામ હોય ને, ત્યારે હું એટલું જરૂર કહીશ કે ભગવાન શ્રી કૃષ્ણ તમારા દિલમાં જ હોય તો જ તમારા મોઢે રાધાનું નામ નીકળે. અને બીજી વસ્તુ, એવું જરૂરી નથી કે દરેક વખતે ઠાકોરજી જ આવે, ક્યારેક સાહેબ રાધા રાણી પણ આવે. અને ક્યારેક ક્યારેક છે ને, આ હું નથી કહેતો, ભગવાન શ્રી કૃષ્ણએ આપણને શીખવાડ્યું. એ સમયમાં જ્યારે રાધાજીનો જન્મ થયો ત્યારે વૃષભાને બહુ જ મોટો ઉત્સવ કર્યો હતો. મારા ઘરે દીકરીનો જન્મ થયો. આમાં કેટલાક એવા વ્યક્તિઓ છે જેના ઘરે દીકરી છે, જરા કાચું જો કરજો. આ વિશ્વના સૌથી નસીબદારમાં નસીબદાર વ્યક્તિ હોય ને તો તમે લોકો બધા છો. એનું કારણ છે કે આ વિશ્વમાં બહુ જ મોટા દાન લીધા બધાની વાત કરી છે, પણ કન્યાદાનની સમકક્ષમાં કોઈ પણ દાન આવતું નથી. એટલે દીકરીને એવું કહેવાય કે દીકરી હોય ને તો બે કુળને તારે. એટલે બે હાથ ઊંચા કરીને રાધે 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 જોરથી. તમારા અવાજ આમાં અમરેલીમાં છે ને, ભાઈઓનો અવાજ સારો છે, બહેનોનો અવાજ જરાક ટૂંકો પડે છે. દર વખતે એવું હોય છે કે બહેનોનો અવાજ જરાક ભારે હોય છે, ભાઈઓનો અવાજ ટૂંકો હોય છે. બહેનો એમ કે હું બે કરતા ગાતા થાય, પછી બધું હિસાબ પછી થાય, બરાબર. પણ અહીંયા તો બધા બહુ અમારા ભાઈઓને, મને તમારી એ પણ મને બહુ મજા આવી ગઈ. એકવાર જોરદારની તાળીઓની સાથે રાધાજીનું નામ લઈએ. રાધે રાધે રાધે, રાધે રાધે રાધે, રાધે રાધે राधे राधे राधे. राधा मेरी गंगा को दार है बिहारी, राधा मेरी गंगा तो धार है बिहारी, राधा मेरी गंगा तो दार है बिहारी, राधा मेरी गंगा तो धार है बिहारी, राधा मेरी चंदा चकोर है बिहारी, राधा मेरी चंदा चकोर है बिहारी. तो राधे 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 राधे, राधे राधे जपो चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी. बोल श्री राधे रानी की. તો આ હતી રાધા. અને હવે આગળના ક્રમે કૃષ્ણના મહારાસ તરફ જવું છે. અને તમે જો આજે સંયોગ કેવો છે કે કૃષ્ણનો રાસ આપણે અહીંયા રમીશું અને સાથે સાથે પૂનમ પણ છે. એ પૂનમના અજવાસે આપણે સૌ કૃષ્ણનો રાસ રમવાના છીએ. કૃષ્ણએ મહારાસ શરદ પૂનમ ઉપર રચાવ્યો હતો, પણ આજે આ મહિનાની પૂનમે આપણે સૌ મહારાસ રચવાનો છે. અધિક પૂનમ, આ માસ પણ એટલો પવિત્ર. તો આવો આ ભુવા પરિવારના આંગણે આપણે સૌ રાસ તરફ જઈએ. અચ્છા, કેટલા લોકોને રાસ રમતા આવડે છે? હાથ બરોબર ટટ્ટાર. હા, મને છે ને ઘણી જગ્યાએ પૂછે કે પ્રિયંક તને ખબર કેમ પડે કે આ સ્ત્રી પરણેલી છે ને આ પુરુષ પરણેલો છે? હું બહુ હળવાશથી કહું, જે સ્ત્રીના ગળામાં મંગળસૂત્ર લટકતું હોય એ સ્ત્રી પરણેલી, અને જેના ચહેરા લટકતા હોય. પણ આજે બધા જ પુરુષોના ચહેરા ઉપર આનંદ છે, એનો મને વધારે હર્ષ છે, અને વધારે એ લોકોનો રિસ્પોન્સ આવે છે, એનો વધારે આનંદ છે. પણ રાસમાં તો બધાનો આનંદ જોઈએ. આપણે થોડીક વાર તમે ભાગ પાડવા, હવે થોડીક વાર હું ભાગ પડવીશ. જેટલા પણ બહેનો છે ને, અમારા જેટલું પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, અમારા કોરસ છે, અમારા સંજીવભાઈ છે, જસપાલભાઈ છે, એમની ટીમમાં, ભાઈઓ બધા અમારા ત્રણેયની ટીમમાં આપણે એક જય બોલાવીએ. જય પછી રાસ તરફ જઈએ, જોઈએ ક્યાંથી જય વધારે આવે છે. પહેલા શ્યામ, આ તમારી ટીમમાં બધા બહેનો, જોઈએ ક્યાંથી અવાજ વધારે આવે છે. પહેલા બહેનોનો, પછી ભાઈઓ તમે અમારા ત્રણની ટીમમાં. ચલો બધા બહેનો એક સાથે જોરથી જય બોલાવીએ.
બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી. આવ્યો આવ્યો અવાજ તો આવ્યો. ભાઈઓ હવે હમણાં કરતા વધુ અવાજ આપણે કરવાનો છે. જો કે એમના કરતા વધુ અવાજ થાય તો અવાજ દાબવાની ક્ષમતા એમનામાં છે, પણ અત્યારે વધારે કરશું. બરાબર? જેટલા પણ ભાઈઓ છે તમે બધા અમારા છો, અમારી રાખજો. બાકી આપણને જ ખબર હોય આપણી પથારી ક્યાં હોય. અમે તો અપનોને લૂંટા, ચાલો એ બધું પછી, પણ અવાજ અહીંયાથી વધારે આવવો જોઈએ. બધા જ ભાઈઓ અમારી ટીમ વાળા એક સાથે બોલીએ દ્વારિકાધીશ કી. અમારા અમારા પણ આજે આખોય ભુવા પરિવાર અમારો છે, એટલે બધા જ પરિવારના સભ્યો સાથે મળીને એક જય બોલાવીએ અને કૃષ્ણના રાસ તરફ જઈએ. બધા એક સાથે બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી. આવો એ રાસ તરફ જઈએ, જેના માટે કહેવાયું કે રૂમઝુમ કરતા કાન તમે મારે આંગણ આવો ને, વહલા તમસંગ લાગી પ્રીત શ્યામ સુહાની રે. અરે તમસંગ રમવા રાસ અમે તો સઘળી લજ્જા ત્યાગી રે. લજ્જાને મૂકીને, શરમને મૂકીને, હયાને મૂકીને, એ અહમને મૂકીને આપણે બધાએ અહીંયા રાસ રમવાનો છે. એટલે જેને પણ ભગવાને સારું સ્વાસ્થ્ય આપ્યું છે, જેના ગોઠણ હજુ હાલે છે, એ બધાને વિનંતી છે કે આગળ આવીને અહીંયા રાસ રમી લેજો. હું ખાતરી આપું છું કે તમને ગોઠણ દુખતા હશે તો એ મટી જશે. એટલે આવો સાથે મળીને એ મહારાસ તરફ જઈએ અને કૃષ્ણને કહીએ કે હે માધવ, હે કૃષ્ણ, હે પ્રાણ વલ્લભ, હે કનૈયા, અમને રાસ રમાડો. હે રાધા રમવાની હરો રે, હે રાધા રમવાની હરો, અને જોને રઢિયાળી છે રાત, હે જોને આવે ચાંદો યુગીઓ, એ જીરે લઈ સપનાની સોગા. આશા ભર્યાને અમે આવિયાને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યાને અમે આવિયાને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા શરદ પૂનમની હે શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યાને તમે આવી જાને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા. વૃંદાવનના ચોક મારે, હે વૃંદાવનના ચોક માને કાંઈ સુણી ધાયા સૌ લોક રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યાને અમે આવિયાને મારે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા.
વાલા રોમ જોમ કરતા કાન મારે ઘેર આવો ને વાલા રોમ જોમ કરતા કાન મારે ઘેર આવો ને એ મારા પૂરા કરવા કોણ એ મારા પૂરા કરવા કોણ હસીને બોલાવો રે વાલા રોમ જોમ કરતા કાન મારે રે ઘેર આવો ને હે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સોહાગી રે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સોહાગી રે એ મેં તો તમ સંગ રમવાતા મેં તો તમ સંગ રમવા કાજ ન જાત્યા ગીરે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો ને એ જીવણજી એ જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી રોપું રે એ જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી રોપું રે એ મારા ડોક કેરો શણગાર મારા રુદિયા મારા ખૂરે એ જીવણજી એ જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી રોપું રે કે મારી શેરીએથી કાન કુંવર આવતાર લો મુખેથી મોરલી વગાડતાર લો એ મારી શેરીએથી કાન કુંવર આવતાર લો મુખેથી મોરલી વગાડતાર લો એ હું તો ઝબકીને 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 એ હું તો ઝબકીને જીવન જોવાની હરી રે લો ઓઢણાયા મરવી હરી રે લો એ મારી શેરીએથી કાન કુંવર આવતાર લો મુખેથી મોરલી વગાડતાર લો એ મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લો તમના દાસ માટનો કર્યો રે લો એ મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લો તમના દાસ માટનો કર્યો રે લો એ હું તો ઝબકીને 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 એ હું તો ઝબકીને જીવન જોવાની
વાલય તો વાલપનું છે વા એને પાર તું યુતા વાલયા તો વાલપનું છે વા એને પાર તું યુતા આ તો વાલપનું છે વા એને પાર તું યુતાર મારી આંખે ઉજાગરા દિને રાત ચાર મિયા કાન રાત वाला थोड़ो हरख तो देखा बड़ेला ने ना तू वाला थोड़ो हरख तो देखाड़ बड़ेला ने ना तू बाड़ थोड़ो हरख तो देखाड़ बड़ेला ने ना तू बाड़ मारी आंखे उजागरा दिने रात चार मिया कान रात ये चारो मिया कान रात लड़ी रे દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે કે તમે મને માયા લગાડી મારા વાલા એ શમે મને માયા લગાડી રે કાને મને માયા લગાડી રે એ માખણનો 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 એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે એ મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે એ કષ્ટ ભંજન મારી સાથ ભીખ મને કોની લાગે માટે એ સાળંગપુરનો નાથ મારો કષ્ટ ભંજન દેવ છે એને મને લગ્ની લગાડી રે એ સાળંગપુરનો નાથ મારો કષ્ટ ભંજન દેવ છે એને મને લગ્ની લગાડી રે એક ગીત મને અહીંયા યાદ આવે છે તમે બધા કયો તો ગાઓ કષ્ટભંજન દેવને યાદ કરવા ને હે કે આજ કળયુગમાં પારચા પૂરે હનુમાનજી કષ્ટભંજન દેવ સત છે કે આજ કળયુગમાં પારચા પૂરે હનુમાનજી કષ્ટભંજન દેવ સત છે હે દાદા કળયુગમાં છે સાક્ષાત
એ કષ્ટ ભંજન દેવ સકે છે. આજુરની મોરલી એ કાન રસિયો રૂપળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે જલડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારો કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. બાબો વાગ્યો ને વેણ વાગી મારા વાલા. બાબો વાગ્યો ને વેણ વાગી મારા વાલા. મોહન મોરલી વગાડ મારા વાલા. એ બાબો વાગ્યો ને વેણ વાગી મારા વાલા. બાબો વાગ્યો ને વેણ વાગી મારા વાલા. મોહન મોરલી વગાડ મારા વાલા. હે શેઠ રે સમળ્યો ચાર દિશામો દરિયો એ ચાર દિશામો દરિયો વચ્ચે શેઠ રે સમળ્યો. ચાર દિશામો દરિયો વચ્ચે શેઠ રે સમળ્યો. મારો દ્વારિકાનો નાથ રે મારો દ્વારિકાનો નાથ. એ ચાર દિશામો દરિયો વચ્ચે શેઠ રે સમળ્યો. ચાર દિશામો દરિયો વચ્ચે શેઠ રે સમળ્યો. મારો દ્વારિકાનો નાથ રે મારો દ્વારિકાનો નાથ. એ મારો દ્વારિકાનો નાથ રે મારો દ્વારિકાનો નાથ. એ જય રણ
આજની રત યમે રંગ ભેર રામ છું, આજની રત યમે રંગ ભેર રામ છું. એ પ્રભાતે પાછો મેલી, પ્રભાતે પાછો મેલી દેશો રે જશોદા મૈયા, મોહન માયો દેને હા 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 ગાંડો માયો દેને રે જશોદા મૈયા, મોહન માયો દે. સારું સારું પારું સાધાર્યમાં તરયનું સર 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 પર સુદર્યવર દર્યન સર કર કર વર ધર્માન કરે હરિ હર સૂર્યવન જસન મન હર બલ બલ યદિ ગુર હર ભરે નિકતના પ્રવાહ પરગન નિર્તમ નિકાર ભોગટુ શિર સવર તમે એ ભણ રહું પટ ફરાર ધરાર પદ ગુંગન રંગ ભર સુંદર શ્યામ રમે રે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે. કૌમાસમ કાર્તિક તીય મધમાતી, કૌમાસમ કાર્તિક તીય મધમાતી, દીપ लगाती रंगाती मंदिर महलाती, सबे सुहाती नेत्र खाती जगाती, फिर है चल जाती नींद न आती, लखी न पाती मोरारी, कह राधे प्यारी में बलिहारी, गोकुल जावो गिरधारी रे गिर गोकुल जावो, गिरधारी रे गिर गोकुल जावो, गिरधारी रे गिर गोकुल जावो गिरधारी. ફરી એકવાર કૃષ્ણ કનૈયાલાલ કી. અને એકવાર જબરદસ્ત તાલીઓ બધા જ કલાકારો માટે. અમારા શબદ આર્ટ્સની પૂરી આ ટીમ કે જેણે આજે આ આંગણું દીપાવ્યું છે. બહુ જ ટૂંકો એક વખત બધાનો પરિચય કરાવો. પરિચય એટલા માટે જેથી કરીને પરિવારને તો ખ્યાલ જ છે, જે બીજા લોકો છે એમને ખ્યાલ આવે કે આ જેટલા પણ લોકો છે ને કલાકારો નથી, આ તો સાધકો છે જેમણે વર્ષો સુધી એ કલાનું તપ કર્યું છે. અને હું હંમેશા કહું કે કોઈ વ્યક્તિ કલાને પસંદ નથી કરતો, માં સરસ્વતી એ કલા એ વ્યક્તિને પસંદ કરે છે કે મારે આનેમાં નિવાસ કરવો છે. કીબોર્ડ ઉપર દેશ વિદેશ જેમણે અનેકવિધ કાર્યક્રમો કર્યા છે, વર્ષોની એમની સાધના છે, જસપાલભાઈ દત્તા. એકવાર જોરદાર તાલીઓ બધા જ કલાકારોને આપણે વધાવીશું. એમની બાજુમાં ખાસ કહેતા વધારે આનંદ થાય કે અમે કોઈ પણ જગ્યાએ જઈએ અમારી સાથે પરમનન્ટ એ ફ્લૂટમાં હોય છે આપણા જ અમરેલીના ગૌરવ, આપણા જ અમરેલીના 4 દાયકાથી પણ વધારે જેમનો અનુભવ છે, ફ્લૂટની અંદર ડોક્ટરેટ કરેલું છે. આપણે જોરદાર તાલીઓ વચ્ચે આપણા સંજીવ ધારૈયા. એવી જ રીતના જેમણે અમારા બધાની સાથે સૂર પુરાવ્યા, અમારા બધાને જેને ઝીલાવ્યા, અમારા પૂરું કોરસ વૃંદ, શ્રેયા કોટડિયા, સંજના, વિશ્વજીતસિંહ, હરીશ બારોટ આચાર્ય, 4 છોકરાને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એમણે બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ કરેલું છે, માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ કરેલું છે. એવી જ રીતના આ બાજુની તરફ જેમણે પેડમાં સંગત કરી છે, જેમણે અનેકવિધ કાર્યક્રમોમાં અનેકવિધ કલાકારોની સાથે દેશભરમાં કાર્યક્રમો કર્યા છે. આપની જોરદાર તાલીઓ વચ્ચે ભાવિકભાઈ ગજ્જર, ભાવિકભાઈ પ્રજાપતિ. એવી જ રીતના બાજુમાં જેમણે MS યુનિવર્સિટી બરોડામાં જે તબલામાં ગોલ્ડ મેડાલિસ્ટ થયો છે અને સરસ મજાના ઢોલ ઢોલકમાં સંગત આપી રહ્યો છે, દર્શિત જાદવ. જોરદાર તાલીઓ વચ્ચે. એવી જ રીતે એક એવી છોકરી કે જેણે પુણેથી પરફોર્મિંગ આર્ટ કરેલું છે, જે બોલે તો લાગે કે કોઈ કાનમાં મધ રેડી રહ્યું છે. ઘણું બધું એણે વાંચેલું છે, સતત વાંચતી હોય છે, સતત લખતી હોય છે, જેના રોમે રોમે માં સરસ્વતીનો આશીર્વાદ છે. જેના ગામમાં રેડિયોની ફ્રીક્વન્સી ના હોય,
વઢવાણ જેવા નાના ગામથી આંખોમાં સપના આંજીને નીકળે, આખા એ રાજકોટને એ પોતાના અવાજ થકી જગાડે. અમારા બધા જ ભાઈઓ વચ્ચેની એ લાડકવાઈ બેન, આપની જોરદાર તાલીઓ વચ્ચે આરજે પૂર્વી રાવલ. એવી જ રીતના જેણે સંગીતની અંદર ભૈરવી રાગમાં પીએચડી કરેલું છે, ટી સિરીઝમાં પ્લેબેક સિંગર તરીકે કામ કરેલું છે, અનેકવિધ ફિલ્મોમાં જેણે પોતાના સૂર આપ્યા છે, દેશ વિદેશ અનેક એમણે ટૂર કરીને ગુજરાતી સૂરને, ગુજરાતી સંગીતને એણે ગુંજતું કર્યું છે. દુનિયાનો ફાસ્ટેસ્ટ હનુમાન ચાલીસા ગાવાનો જેના નામે વર્લ્ડ રેકોર્ડ છે, એવા આપણા ગુજરાતના આપણા પોતિકા હેમંત જોશી અને એક એવો છોકરો કે જેણે કે જે 4 વર્ષનો હતો ને તબલા ઉપર પોતાનો હાથ રાખતો હોય, જે સાઉથમાં આદિયોગીના કોન્સર્ટમાં જેણે પ્લેઇંગ કરેલું હોય, અત્યારે હાલમાં તબલામાં પીએચડી કરી રહ્યો છે. શબ્દ આર્ટ્સની શરૂઆત જેણે મારી સાથે કરી અને ખૂબ રૂડું વગાડે, એના ટેરવા આપણા કાળજડા ચીરે એવો અમારો બધાનો, આપણો સૌનો શ્યામ ધામેચા. અમારી આ બધા જ લોકોની ટીમ. અને ખાસ પૂર્વી એક વાત કરી હતી કે ઘમર ઘમર વલોણું ગાજે, પહેલા કે સ્વદેશી વસ્તુના બ્રાન્ડ એમ્બેસેડર કૃષ્ણ હતા. જ્યારે ભૂપતભાઈની સાથે વાત થઈ, દિનેશભાઈની, સંજયભાઈની સાથે વાત થઈ, ત્યારે એક વસ્તુ એને ખાસ કીધી કે જો અમે કદાચ અમારું આખું આ યુનિટ અહેમદાબાદ અથવા તો મેગા સિટીમાં લઈ જઈએ ને, અમારા માટે બહુ સરળ વસ્તુ છે, અમે બહુ આરામથી કરી શકીએ, અમારું ટ્રાન્સપોર્ટેશન ઘટી જાય, અમારી ફ્રીક્વન્સી વધી જાય, અમે બહુ આસાનીથી આ વસ્તુ કરી શકીએ એમ છીએ. પણ અમારા થકી, આ ફર્મ થકી આજુબાજુના 5000 લોકોના જીવન ચાલે છે. એક વખત શીતલ આઈસ્ક્રીમ માટે અને આ પૂરા ભુવા પરિવાર માટે તાલીઓ થવી જોઈએ, કારણ કે એ પોતાનું નહીં બધાનું વિચારે છે. અને ભૂપતભાઈ બહુ બધા મને કે સગા અને વાલા કોને કહેવાય, તો હું બહુ સરળતાથી કહું કે જે લોકો પ્રસંગમાં છેક સુધી રહે, છેક સુધી આપણી સાથે રહે, મદદમાં રહે, એ બધા જ સગા છે. અને સાથે રહીને જે આનંદ કરી શકે ને વહાલા છે. તમે જુઓ, આ જેટલા પણ વધ્યા છે ને તમારા સગા ને વહાલા છે, કારણ કે છેક સુધી રહ્યા છે ને આનંદનો પણ સહભાગી બન્યા છે. તો આવો આનંદના સહભાગી સાથે આપણે સૌ હવે એક એવી યાત્રા તરફ જવું છે કે જેમાં હવે કૃષ્ણ આપણી વચ્ચે નથી. એ વાત પૂર્વીથી. કૃષ્ણના વિરહની વાત કરું એની પહેલા, જે વ્યક્તિએ શબ્દના બધા જ મોતીઓ ગણાવ્યા છે, એ મોતીને જેણે પોરવીને શબ્દ આર્ટ્સની માળા બનાવી છે, એ વ્યક્તિ એટલે એવું માણસ કે જેની પાસે તમે કોઈ પણ વિષય આપો ને, એની પાસે એની ગુજરાતી સાહિત્યની કવિતા છે, જે નખશીખ માણસાઈની વ્યાખ્યામાં એકદમ પૂરો બેસે છે. એ પણ એવું વ્યક્તિ કે જેના ગામમાં રેડિયોની ફ્રીક્વન્સી ના આવે અને છતાં રાજકોટ આવે, અને રાજકોટમાં આવી અને આ સફર, જે કેફેથી કથા સુધીની સફરમાં શ્યામ પાસે સૂર હતા, પણ જે શબ્દો લઈને મળ્યો, જેણે આ બધા જ મોતીને એક માળામાં પોરવ્યા, એ વ્યક્તિ એટલે આરજે પ્રિયાંક ભટ્ટ. એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને મારો તો આ મલક છે, હું ઢસાથી છું, ઢસા નાનોથી મોટો થયો, છેલ્લા 1.5 વર્ષથી રાજકોટ છું, અને મારું બીએ પણ અમરેલીથી થયું છે અને મારું બીએડ પણ અમરેલી થયું છે. આ શહેરે મને 5 વર્ષ મારા ઘડતરમાં આ શહેરનો બહુ મોટો ફાળો છે, મને તૈયાર આ શહેરે કર્યો છે. એટલે હંમેશા અમરેલી, ઢસા અને ભાવનગર એ મારા માટે ઘર રહેવાના, અને તમે બધા જ મારા ઘરના સભ્યો રહેવાના. એ શરદ પૂર્ણિમાની રાત છે કે જ્યારે કૃષ્ણએ મહારાસ રચ્યો. એ મહારાસમાં દરેક ગોપીને એવું થતું કે કાનો મારી સાથે જ રાસ રમી રહ્યો છે. જેટલી ગોપીઓ એટલા કાન. એ શરદ પૂર્ણિમાની રાત્રે મન મૂકીને રમ્યા છે. એક અદ્વિતીય મહારાસ રચાયો અને મહારાસ પૂરો થયો છે. એ શરદ પૂર્ણિમાની પૂર્ણ રીતે ખીલેલો ચાંદ છે, ચાંદની છે, અને બધી ગોપીઓ ઘરે ગઈ છે. હજુ એ રાસના સપનામાં છે, તંદ્રામાં છે, અડધી જાગૃત છે, અડધી સપનામાં છે. રાધાજી ઘરે ગયા છે અને રાધાજીને ક્યાંક ઝીણી ઝીણી વાંસળી સંભળાય છે. આ વાંસળીના સૂર ફક્ત રાધાને બોલાવવા માટે કૃષ્ણ છેડતા,
આ સૂર પર રાધાનો એકનો હક હતો. આ વાંસળીના સૂર સંભળાયા છે ને રાધાને થાય છે કે હજુ અત્યારે તો રાસ રમીને આવે અને કાનો ફરીથી બોલાવે છે. અને કૃષ્ણની વાંસળી જ્યારે જ્યારે વાગી છે ત્યારે રાધા પોતાને રોકી નથી શકી. એ અડધા આભૂષણ કાઢ્યા છે, અડધો શૃંગાર કાઢ્યો છે અને જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં જ્યાંથી વાંસળીના સૂર સંભળાય છે ત્યાં જવાનું ચાલુ કરે છે. શરદ કિરણ પુનેમ ખીલી બ્રજરાજ કી બંસી ને નાદ કિયો, સુન કે બ્રજવાણી સુતા બિન વ્યાકુલ, નિંદત જીવન પંથ ગયો. એ રસ્તામાં જાય છે, એ વાંસળીના સૂર સાંભળીને જે રસ્તામાં જતી હોય છે ત્યાં એને અડધે રસ્તે યાદ આવે છે કે હું તો કાનાને મળવા જાઉં અને શણગાર કરવાનો તો ભૂલી ગઈ. અડધા આભૂષણ નથી, અડધો શણગાર કાઢેલો છે, હું આવી રીતે કાનાને મળીશ. અને એ પોતે કેવી દેખાય છે એવું જોવા માટે થઈને ત્યાં એક નદી, જ્યાં યમુનાની નદીમાં એ પૂર્ણ ચંદ્રનો એક પ્રતિબિંબ પડે છે ને અજવાળામાં એ પાણીમાં પોતાનું મુખ જોવા જાય છે. એ પોતાનું મુખ ત્યાં જોવે કે શરદ કિરણ પુનેમ ખીલી બ્રજરાજ કી બંસી ને ગાન કિયો, સુન કે બ્રજરાણી સુતા બિન વ્યાકુલ, નિંદ તજી પન વંથ ગયો, જમના જલ મુખ નિહાર ગઈ, મુખ બિંબ શશી બિંબ એક ભયો, તબ ભૂધર ચાંદ ઉદાસ ભયો, જબ ચાંદ ચાંદ મેં સમાઈ ગયો. એ પૂર્ણિમાના ચાંદને પણ એવું થયું કે આ તો હું એક નાનકડો અંશ છું. આ કોટી ચાંદનું સ્વરૂપ તો સ્વયં રાધા હતા. અને રાધા કૃષ્ણને મળે છે અને કૃષ્ણ એ વાંસળીના સૂર ત્યારે થોભી અને કહે છે કે વાંસળી આજ પછી નહીં વાગે રાધા, આ વાંસળીના સૂર હું તને સોંપું છું. આજ પછી તો હવે શંખ ફૂંકવો પડશે. આવતીકાલની સવારે અક્રૂરજી આવશે અને મારે મથુરા જવાનું છે. કૃષ્ણની અર્ધાંગિની નહોતા પણ એમના અંગ અંગ નખ શીક રોમે રોમથી કૃષ્ણને ઓળખતા હતા. એ રાધાએ વાંસળીનો સ્વીકાર કરે છે. શું પ્રત્યુત્તર આપવો, શું કહું એ કંઈ જ ખબર નથી પડતી અને ઘરે આવે છે. રાધા હતા. બીજા દિવસની સવાર થાય છે. રાધાથી તો કદાચ જીરવાય પણ માં યશોદા તો માં હતી ને, માંથી કેમ સહન થાય? એને ખબર પડે છે કે અક્રૂરજી આવવાના છે, લઈ જશે ને કદાચ જશે કાનો તો ફરી પાછો ક્યારેય નહીં આવે. જે માં 14 વર્ષથી 16 વર્ષથી કે અમુક સમયથી એ બાળકને પોતાનું જ માનીને રહી હતી. 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ ગોકુળમાં રહ્યા હતા. એ 11 વર્ષથી કૃષ્ણને જેને પોતાના માન્યા હતા એને તત્કાલિક ખબર પડી છે કે આ તો બાળક મારું નથી, એ તો કોઈક દેવકી છે, એનો છોકરો છે અને ત્યાં જતો રહેશે અને પછી પાછો આવશે કે નહીં. કૃષ્ણને જગાડતી નથી એ સવારે માં યશોદા. કૃષ્ણ જાગે છે, માં યશોદા એનાથી આંખ નથી મિલાવતી પણ છેલ્લે કૃષ્ણને કહે છે કે તું મારે કોખે નથી જન્મ્યો પણ મેં તો તને બાળક માન્યો તો, મારો દીકરો છું અને તારી પાસે 2 વચન માંગવા છે, 2 વાત માંગવી છે, તું આપીશ મને? કૃષ્ણ કહે છે કે માં હું તને શું આપી શકીશ, તું માંગ. કહે છે કે તું આ ગોકુળ મૂકીને મથુરા જાય છે ને, મને તારી સાથે લઈ જા. તું કહીશ ને તો હું મથુરાની દાસી બનીને રહીશ. કૃષ્ણ કહે છે કે એ વાત શક્ય નથી માં, તમે બીજું કંઈ પણ માંગી લ્યો. માં કહે છે કે કઈ વાંધો નહીં, તું મને સાથે ના લઈ જાય ને તો પણ એ ચાલશે, પણ કાલે સવારે તું મથુરા જાય, તારી માં સાચી દેવકીને મળે તો મહેરબાની કરીને એને ક્યારેય એવું ના કહેતો કે મેં તો તને આ ગોકુળમાં ખાંડણીએ બાંધ્યો તો. કૃષ્ણ કહે છે કે માં તમે કહેશો ને તો હું કાલે મથુરા જઈને ગોકુળની એક પણ વાત મથુરામાં જઈને યાદ નહીં કરું, એક પણ વાત નહીં કહું, પણ આ વાત તો હું આખા જગને કહીશ કે હું જન્મ જેલમાં થયો ને મને કોઈ બાંધી નહોતું શક્યું. મારા પ્રેમની તાકાત હતી કે તારા પ્રેમે બંધાણો ને હું દામોદર કહેવાણો. હું આખા જગને કહીશ કે મને બાંધવાની તાકાત મારી માં યશોદા પાસે હતી. કૃષ્ણ નીકળ્યા છે. કૃષ્ણ નીકળે છે અને રાધા આવે છે ને રાધા એમનું પટુકા એટલે કે પિતાંબર પકડવા જાય છે. કૃષ્ણ કહે છે કે છોડી દે, ગમન સમય પટુકા ગ્રહી, છાન કહ્યું સુજાન, પ્રીતમ પ્યારે યુ કહો, પટુકા તજુ યા પ્રાણ. કે તમારું પિતાંબર છોડી દઉં કે હું મારા પ્રાણ છોડી દઉં. અક્રૂરજી રથમાં બેસાડી
અને કૃષ્ણને લઈ ગયા છે. ને કૃષ્ણ ગયાની સાથે જે 11 વર્ષ પહેલા જે ચેતન આવ્યું હતું ને, એ ચેતને જાણે ગોકુળમાંથી વિદાય લીધી છે. ફક્ત ગોપી ગોવાળ માં યશોદા કે નંદલાલ નહીં, ગોકુળનું કણ કણ કૃષ્ણના વિરહમાં છે. કૃષ્ણની વાંસળીઓ હજુ લોકોના મનમાં સંભળાતી રહે છે કે માધવની વાંસળીના પડઘાતા બોલ, માધવની વાંસળીના પડઘાતા બોલ, બોલ સાંભળીને રાધાને દેવાતા કોલ. કોલ કેમય દેવાય રાત બાકીમાં એક હૈયું ને વેદના તળિયા લગ છેક, છેક આંખોમાં આવીને ઉમટેલા પૂર. પૂર લાવ્યા તા એક દી વાંસળીના સૂર, સૂર સાથે સંધાન મળ્યું મનગમતું નામ, ઈ નામ મટકીમાં મેલીને વેચ્યા તા શ્યામ. શ્યામ જાશે તો આંખોનું ઉજ્જડા ગામ, શ્યામ જાશે તો આંખોનું ઉજ્જડા ગામ. હવે મનના શણગાર કોઈ જોનારું નહીં, હવે મનના શણગાર કોઈ જોનારું નહીં. હવે કોણ કહેશે કે લાવ મને ભાવે છે તારું દહીં, દહીં માખણના દિવસો પર કડકડતો કાપ, કાપ સપનાની પાંખો પણ પાછી ના આપ. આપ આપવી હોય તો આ રોમે રોમે આંખ, આ આંખમાંથી નીકળે યમુનાઓ લાખ, લાખ વેળા થાતું જાત મથુરા થઈ જાય. જે છોડીને જાય એને સામે મળાય, મળી શકાય પણ થાય ન પહેલું સંધાન. શ્યામ જાશે તો આંખોનું ઉજ્જડા ગામ, શ્યામ જાશે તો આંખોનું ઉજ્જડા ગામ. જ્યાં સુધી કૃષ્ણ ગોકુળમાં હતા ત્યાં સુધી એ કૃપા સાધ્ય હતા. એ ગોકુળમાં ગયા પછી કષ્ટ સાધ્ય થઈ ગયા છે. મથુરા ગયા, મથુરાના રાજા થયા અને રોજ એ યમુના નદીમાં નહાવા માટે જાય. રોજ એક કમળ, યમુનાનું વહેણ જે ગોકુળથી આવે છે એમાંથી તરતું તરતું એક કમળ આવે. એ કમળ હાથમાં લે, એ કમળ સૂંઘે અને શાંતિથી બહાર નીકળી જાય. રોજનો આ નિત્યક્રમ હતો. એક દિવસ એવું થાય કે કમળ નથી આવતું. કૃષ્ણ બહુ લાંબી પ્રતીક્ષા કરે છે કે આજે આ કમળ કેમ ના આવ્યું. સતત ગોકુળ તરફ જોયા કરે, યમુનાના વહેણ તરફ જોયા કરે, કમળ નથી આવતું. બપોર થાય છે, મધ્યાહન થાય છે, કૃષ્ણ બહાર નીકળે છે અને અચાનક જ બેભાન થઈ જાય. ચારે બાજુ હાહાકાર મચ્યો છે કે મથુરાના રાજા બેભાન થયા છે. ચારે બાજુથી વૈદ્ય આવે છે, એને સંભાળે છે, એને ખોળામાં માથું લે છે, ગાલ પર આમ તપાટ મારીને કહે છે કે જાગો, શું થયું તમને રાજા, જાગો. ઘણી બધી ચિંતાઓ, ઘણી બધી દુવિધાઓ, આ બધાની વચ્ચે કોઈક અચાનક ગોકુળ બોલે છે. કૃષ્ણની આંખ ફળફળે છે. એ જાગ્રત થાય છે કે શું બોલ્યા, તમને ગોકુળ સતાવે છે? કૃષ્ણ કહે છે હા, મને મારું ગોકુળ સતાવે છે, એ ગોકુળ વાસીઓ સતાવે છે. એને કહી દો કે મને યાદ ન કરે. તમે જાઓ, એને મારો સંદેશો આપો, એના યોગના સૂત્રો શીખવાડો કે મારા વિયોગમાંથી બહાર આવે. અને સંદેશો લઈને ઉદ્ધવજી ધીમે 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 ગોકુળ તરફ જાય. ગોકુળના પાદરમાં પગ મૂકે અને અચાનક જ કોઈકને ખબર પડે છે કે મથુરાથી કોઈ આવ્યું છે. ગોપ ગોવાળ બધા જ ચોરાએ આવી ગયા છે. પેન્યું ઊંચી કરી કરીને જોવે છે કે કોઈક આવ્યું, કોઈક આવ્યું. અને આ બધા એને કહે છે કે તમે મથુરાથી આવ્યા છો? ઉદ્ધવજીને આશ્ચર્યનો પાર નથી રહેતો કે તમને કેમ ખબર? ત્યારે બધા કહે છે કે અમારી સાથે આટલા વર્ષો એ રહ્યો, અમારી સાથે ધૂળમાં આળોટ્યો, રમ્યો, અમને નહીં ખબર હોય? અરે તમારા કપડામાંથી કૃષ્ણની સુવાસ આવે છે. એ ઉદ્ધવજી આ બધું જોઈને આમ મતી ભૂલી ગયા કે આને કેમ હું શીખવું કે આમાંથી બહાર આવે. આ તો બધા ગાંડા છે એના પ્રેમમાં. અને અચાનક કડક થઈને કહે છે કે જો તમે બધામાંથી બહાર આવો, આ યોગના સૂત્રો છે, આમાં કનૈયાએ પોતાના હાથેથી સૂત્રો લખ્યા છે. જેવું સંભળાય કે કનૈયાએ લખ્યું છે, એ ચિઠ્ઠી લઈને બધા જ લોકો એના કટકા કરી નાખે. એક ગોપી આમ ચિઠ્ઠી લઈને ગઈ, એક ગોપી આમ ચિઠ્ઠીનો કટકો લઈને ગઈ, એક એના હાથ એના ચિઠ્ઠી ઉપર ફેરવે છે, એક એના પોતાના આંસુ સારે છે, એક પોતાના હૃદય સસરવીએ ચિઠ્ઠીનો કટકો રાખ્યો છે કે આ તો મારા કનૈયાની ચિઠ્ઠી છે, આમ અમારા કાનાએ હાથથી પોતાના અક્ષર છાપ્યા છે. આ વિરહ, આ વિરાગની. એણે કહ્યું કે તમે એક કામ કરો, અમને યોગ શીખવાડવા આવ્યો છો ને, અમને આ વિરહમાંથી બહાર કાઢવા આવ્યા છો ને,
અભિરહના તીર્થના શિખરે બેઠેલી એક સ્ત્રી સામે ડુંગરે બેઠી છે. એ બાઈને તમે મનાવી લ્યો, એને કહી દો કે યાદ ન કરે. એ યાદ નહીં કરે ને તમે કોઈ યાદ નહીં કરે, અમે એનું કહ્યું માનશું. ઉદ્ધવજી કે કાંઈ વાંધો નહીં, જાય છે. જેવા એ ડુંગરા પાસે જાય ત્યાં આજુબાજુ કમળની સંખ્યા વધવા લાગે. એક ઝાડના છાયાની નીચે રાધા બેઠી છે, જે પોતાના પગના નખથી જમીનમાં ખાડો ગાળે છે. કે છે કે મારે હવે આમાં સમય જવું છે, આના વગર રહેવું એના કરતા તો આમાં સમય જવું સારું. એ કહે છે કે રાધાજી આમાંથી બહાર આવો, એના વિયોગમાંથી બહાર આવો. કૃષ્ણ તો હવે તમને ભૂલી પણ ગયા છે. રાધાએ કહ્યું કે એમ મારો કાનો મને ભૂલે? ઉદ્ધવજી એક વાત કહું કે હા, હું રોજ છે ને એક કમળ અહીંયાથી તરતું તરતું મૂકું છું, જે કનૈયાને મળે છે, જે હાજરી પુરાવે છે કે અમે હજુ એને યાદ કરીએ છીએ કનૈયાને. પણ આજે મને થયું કે મારે જાણવું છે કે આ કાનો મને યાદ કરે છે કે કેમ. એટલે આજના દિવસે મેં કમળ નહોતું મોકલ્યું, અને એનું પરિણામ જો તમે અહીંયા છો, આ કાનો મને હજુ યાદ કરે છે. અને તમે મને કહો કે કાનો ભૂલી ગયો. સંદેશો દેવો હોય તો મારા બધાનો સંદેશો એને આપજો. એને કહેજો, વઢીને કહેજો, હે કાના, હે માધવ, એક વાર તો તું આય અમારા સૌ પાસે, એક વાર તો તું આય. એ ઓધાજી મારા વાલાને એ વઢીને કહેજો રે, એ મને તો મનાવી લે જોરે. હે ઓધાજી મારા વાલાને એ વઢીને કહેજો રે. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો રે. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો રે. એ મને તીને મોલે માં યશોદા હવે નંદની હવેલીમાં ફાનસ નથી કરતા. ગોકુળમાં અજવાસ તો કૃષ્ણના હોવાથી હતો, ગોકુળનો એ રવિ હતો. એ ગયા છે, હવે ચારે કોર માત્ર અંધારું છે. મહેમાન આંગણે આવીને યશોદાને કહે છે કે તમારા ઘરે રાતે અંધારું, ફાનસ પ્રગટાવો. માં યશોદા કે અરે હું ફાનસ તો એટલે પ્રગટાવતી કે કૃષ્ણનું મુખ જોઈ શકું. હવે એ નથી તો મારે ફાનસ શું પ્રગટાવો? અમારા માટે અજવાળું એના હોવાથી હતું. અરે આ બધા માણસો તો શું પ્રેમ કરવાના, પ્રેમ તો એ ગાયોએ કર્યો હતો કે જેના ચામડા હવે હાડકા હારે ચોટી ગયા છે. કૃષ્ણના વિરહમાં એ નીણ નથી ખાતી. એટલે કહેવાયું કે કાના એક વાર તો ગોકુળ આય, આ માને સંભાળી લે, આ ગાયને સંભાળી લે, એક વાર તો ગોકુળ આય. મારા વાલાને એ વઢીને કહેજો રે. કૃષ્ણ આવી રીતના ગયા અને પોતાના બધા જ કર્મો નિભાવતા ગયા. કથા તો બહુ લાંબી છે. રૂકમણીજી સાથે લગ્ન કરે છે, માધવપુરમાં એ લગ્ન રચાય છે અને જીવનની છેલ્લી અવસ્થામાં હવે એ સારથી થયા છે. મહાભારતના યુદ્ધનો આ પહેલો દિવસ છે. બધા જ શસ્ત્ર સજ્જ છે અને અચાનક જ અર્જુનને કંઈક થાય ને એમ કે હું આ યુદ્ધ નહીં લડું. ત્યારે કદાચ કોઈ બીજો માણસ હોય ને તો એને એમ થાય કે હા, અર્જુનને તો ધર્મ બુદ્ધિ સૂજી. એ પૂછે છે કે કેમ તું આ યુદ્ધ નહીં લડે?
અરે આ સામે જે છે મારા પોતાના છે, મારા નજીકનાઓ છે, મારા સંબંધીઓ છે, આમને મારીશ તો દુઃખ થશે. આમને મારીને મને સંસારનું સઘળું સુખ પણ મળે તો એ સુખ મને નથી જોઈતું. હું આ યુદ્ધ નહીં લડું. ત્યારે કૃષ્ણ કહે છે, શ્રી કૃષ્ણ ઉવાચ કે તું આ યુદ્ધ નહીં લડે, તું હિંસા નહીં કરે, તું અહિંસક બનીશ. અરે જે વ્યક્તિ પોતાની અંદર રહેલી એ શૌર્યની હિંસા કરે એ ક્યારેય અહિંસક ના બની શકે. તું તો શૌર્યવાન છે, ઊભો થા, લડ. આ કર્મ છે અને કર્મ તારે કરવું જ પડશે. અને તને લાગે છે કે તું આ બધું કરે છે, અરે તું તો નિમિત્ત માત્ર છે. જે કરું છું એ હું કરું છું. અહમ બ્રહ્માસ્મિ, હું જ બધું છું. તું મારા શરણે આવ અને આ યુદ્ધ લડવાનું શરૂ કર. અર્જુન ઉભો થાય છે. કૃષ્ણ કહે છે, સબ જન્મ મુझी से पाते हैं और लोट मुझी में आते हैं. અને પછી કહેવાયું કે હવે याचना नहीं अब रण होगा, जीवन जैया की मरण होगा, भाई पे भाई टूटेंगे, सौभाग्य मनुष्य के लूटेंगे. अब रण प्रचंड एक आरंभ होगा અને પછી એક પ્રચંડ યુદ્ધનો પ્રારંભ થાય છે. आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या के जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या के जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. कृष्ण की पुकार है, ये भागवत का सार है, कि युद्ध ही तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है. जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो. मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो. आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या के जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. हो दया का भाव या कि शौर्य का चुनाव, या कि हार का वो घाव तुम ये सोच लो. हो दया का भाव या कि शौर्य का चुनाव, या कि हार का वो घाव तुम ये सोच लो. या कि पूरे बाल पर जला रहे विजय का लाल, लाल ये गुलाल तुम ये सोच लो. रंग केसरी हो या मृदंग केसरी हो, या कि केसरी हो लाल तुम ये सोच लो. जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत, उस कवि को आज तुम नकार दो. भीगती नसों में आज फूलती रगों में, आज आग की लपट का तुम बगार दो. आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या के जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड.
आरंभ है प्रचंड, आरंभ है प्रचंड। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। સંભવામી યુગે યુગે. આ વચન આપીને છેલ્લે છેલ્લે કૃષ્ણ એવું કહે છે કે હવે આપણું કર્મ પૂરું થયું છે. અર્જુન તું રથમાંથી નીચે ઉતર કે પ્રભુ તમે પહેલા ઉતરો, આખો એ રથ રક્ત રંજિત છે. એ કહે છે કે મેં તને કહ્યું ને એમ કર કે તું પહેલા ઉતરી જા. અર્જુન રથમાંથી ઉતરે. જેવા કૃષ્ણ ભગવાન રથમાંથી ઉતરે છે એવો તરત જ રથ આખોય બળી જાય છે. અને અર્જુનને કહે છે કે તારા રથમાં જ્યાં સુધી હું હતો ત્યાં સુધી સત હતું અને ત્યાં સુધી તારો રથ એ અવિરત ચાલતો રહ્યો. એટલે આ ભુવા પરિવારના આંગણે એટલું જ કહેવું છે, જ્યાં સુધી આપણા પરિવારમાં આમ તો છે જ, રોજ અહીંયા 6:50 ભગવાનની આરતી થાય છે, આવા કાર્યક્રમો થાય છે, જ્યાં સુધી આવા કાર્યક્રમો થતા રહેશે, જ્યાં સુધી ભગવાનનું નામ જપ હશે, ઈશ્વરની આરતી હશે, ભક્તિ હશે, ત્યાં સુધી આપણા જીવન રથને પણ કાંઈ નહીં થાય. જો આ ભક્તિ જીવનમાંથી ઉતરી જશે તો અર્જુનના રથની જેમ આપણા જીવન રથનું પણ શું થશે આપણને નથી ખબર. માટે આવો એ ભાવ સાથે બંને કેવલભાઈને ને જીનલભાઈને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આગળ આવી જાય. અને જેટલા પણ મહેમાનો છે આપણે બધા આ છેલ્લી એક કૃતિ. અચ્છા, હેમંતભાઈની હનુમાન ચાલીસા બહુ વિશ્વ વિખ્યાત છે. કેટલા લોકોને હેમંતભાઈના મુખે હનુમાન ચાલીસા સાંભળવી છે? અવાજ કરી દો એકવાર. તો આવો એક હનુમાન ચાલીસા આવનારા બાળક માટે બંનેને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવી જાય, અહીંયા આગળ આવી જાય કેવલભાઈ, જીનલ ભાભી. અને જેટલા પણ મહેમાનો છે જો આગળની તરફ આવી શકે તો આગળ આવી જાય, એ પણ બધા જ નજીક આવી જઈએ. એક યાદગાર ક્ષણ આપણે બધા અહીંયા બનાવીએ. બધા પરિવારજનો આગળ આવી જાય થોડીક વાર માટે, બધા જેટલા પણ લોકો અહીંયા છે છેલ્લી વાર થોડીક ક્ષણો માટે આપણે બધા આગળ આવી જઈએ. અહીંયા ઉપર આવી જાવ તો પણ વાંધો નહીં, નીચે પણ તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં ઉપર આવી જાવ તો પણ વાંધો નહીં. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. હા, બધા જ પરિવારજનો આગળ આવી જશે. સૌને વિનંતી, જે આવી શકે એ આગળ આવી જાય. અને બધાને કરબદ્ધ વિનંતી છે, આપણે હનુમાન ચાલીસા ગાતા હોય તો આપણા બની શકે તો ચપ્પલ, શૂઝ જે કાંઈ પણ પહેર્યું હોય એ આપણે ઉતારી દેશું. એ પૂરી પવિત્રતા સાથે આપણે અહીંયાથી હનુમાન ચાલીસાનું ગાન કરવું છે. ભુવા પરિવારના આંગણે આ સરસ મજાનો રૂડો પ્રસંગ કે જ્યાં કેવલભાઈ પિતા અને જીનલભાભી માતા બનવાના છે, આવનારા બાળકની કિલકિલાટ આ પરિવારમાં થવાનો છે, ત્યારે આ એક હનુમાન ચાલીસાનો પાઠ સેન્ટરમાં આવી જાઓ. હા, એકબીજાની સામે થઈ જાઓ. હા, એક હનુમાન ચાલીસાનો પાઠ આપણા સૌ તરફથી એ આવનારા બાળક માટે, કે આવનારું બાળક જે આવે એ સ્વાસ્થ્યથી સભર આવે, જીનલભાભીનું સ્વાસ્થ્ય અકબંધ રહે, આ પરિવારની આ ખુશીઓ, આ પરિવારનો પ્રેમ, આ પરિવારની એકતા અકબંધ રહે, એ ભાવ સાથે આપણે બધા એવું કરીશું કે આશીર્વાદ આપતા હોય ને તો બે હાથે આશીર્વાદ અપાતા હોય, એ આપણા હાથથી આશીર્વાદ દેવાતા હોય એવી મુદ્રામાં આ બંને દંપતીને આપણે આવનારા બાળક તરફ આપણે બંને હાથ કરીશું. બધા એમની તરફ બે હાથ કરી શકે, સામેની તરફ આશીર્વાદ આપતા હોય એમ, એ રીતે. હા, તમે પણ કેવલભાઈ એ બાળક ઉપર હાથ આપતા હો. હા, એ રીતે. હા, જેટલા પણ લોકો છે આ હાથ છેક સુધી એમનેમ રાખીને આવો સાથે મળીને એક હનુમાન ચાલીસાનો પાઠ એ આશા પ્રસંગને સૌ સાથે મળીને યાદગાર બનાવીએ. આવો કષ્ટભંજન દેવને યાદ કરીએ. આમ જુઓ તો રેગ્યુલરલી આ પરિવાર કષ્ટભંજન દેવના દર્શન કરવા વાળો છે, અને જેના ઉપર હનુમાનનો હાથ હોય ને એને દુનિયામાં કોઈની હાડી બહાર રાખવાની જરૂર નથી સાહેબ.
એનું કારણ છે અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃષ્ણ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાનજાતમ નમામિ. હનુમાનની જરૂર અમારા પૂજ્ય અથાણાવાળા હરિપ્રકાશ સ્વામી એમ કે હનુમાનની જરૂર છે ને એ ભગવાન શ્રી રામને પડે, ભગવાન કૃષ્ણને પડે અને ભગવાન સ્વામિનારાયણને પડે. એવો દેવ અને ગજબનો દેવ, જેને કહેવાય ને કે જ્યારે તકલીફમાં મુકાવ કે ન મુકાવ કે કાંઈ વાંધો નહીં, માત્ર ને માત્ર મેં પહેલા જ કીધું એમ કે સબ સુખ લહે તુમારી શરના તુમ રક્ષક કા હુકો ડરના. એ હનુમાન આપણા બધાનું તો ધ્યાન રાખે સાહેબ, આવનારા બાળકનું ધ્યાન રાખે. એવા આપણે સૌ સાથે મળી અને આશીર્વાદ આપીએ અને ગોસ્વામી તુલસીદાસ વિરચિત હનુમાન ચાલીસાનું ગાયન કરી અને આજના કાર્યક્રમને આપણે વિરામ આપીશું. કેટલાને હનુમાન ચાલીસા આવડે છે? લગભગ બધાને આવડતી હશે. જેટલાને આવડે છે બધાને વિનંતી છે મારી સાથે બધા ગાઓ. અને આમ તો આ સૌથી નાનામાં નાનું વ્યક્તિ અત્યારે આ હશે, બરાબર ને? આનાથી બધા મોટા છે, બધા એને આશીર્વાદ આપો, બરાબર ને? આપણા આશીર્વાદ તો આવશે જ ભેગા. જો અહીં કષ્ટભંજન દેવ બિરાજે છે. જાઓ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર ભીમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જેટલા પણ ઉપસ્થિત છે બધા બે હાથ ઊંચા કરીને એક વખત જયકાર કરીએ. બોલ શ્રી કષ્ટભંજન દેવ કી. 1 2 1 2 3 4. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ શિવ લોક ઉજાગર રામદૂત અતુલ બલધામા અંજલિ પુત્ર પવન સુનામા મહાવીર વિક્રમ બજરંગી कुमति निवार सुमत के संग कंचन वर्ण विराट सुबेसा कानन कुंडल कुंजर कैसा हाथ बाजी उंगजा बिराजे कांधे मूंछ में ऊंचा शंकर सुवन के श्री नंदन तेज प्रताप महाजग बंदन विद्यावान गुणी यशदातुर राम काज करे देखो कदरी सुन देखो रसिया राम लखन सीता मन बतिया संग रूप धर से दिखावा विग्रह रूप धर लंक राम हेम रूप धर. भंजन देव की. पवन सुत हनुमान जी महाराज की. सियावर रामचंद्र भगवान की. सिद्धेश्वर महादेव की जय. स्वामी नारायण भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. प्रेम से बोलो नमः पार्वती पदे हर हर महादेव. એકવાર જોરદાર તાલીઓ આ પરિવાર માટે, આપણા બધા માટે. આમ જ આ પરિવારમાં સંપ, શક્તિ, સાહસ અને સુંદરતા જળવાઈ રહે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના સાથે ભુવા પરિવારનો ખૂબ ખૂબ આભાર અમારી પૂરી શબ્દ આર્ટ્સની ટીમ તરફથી કે આપે આપના પ્રસંગમાં અમને સૌને ક્યાંક ને ક્યાંક નાનું એવું યોગદાન દેવાનો મોકો આપ્યો, એક તક આપી.
જેમ આ શ્યામ શબ્દ છે એવું જ શિવ શબ્દ છે, શક્તિ શબ્દ પણ છે અને પરિવારોનો ખૂબ પ્રેમ મળે છે, એનો આ આનંદ છે. ખાસ બે ત્રણ એવા નામો કે જેણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમને બધાને મદદ કરી છે. એકવાર જોરદાર તાલીઓ ભાવિનભાઈ માટે, રાધે સાઉન્ડ, કે જેમણે અમારા ગળા તમારા સુધી પહોંચાડ્યા છે. એવી જ રીતના તમે જેટલા પણ વિઝ્યુઅલ્સ અહીંયાથી જોયા છે એ જેણે ઓપરેટ કર્યા છે, એકવાર જોરદાર તાલીઓ અમારા રાહુલભાઈ માટે. એટલી જ તાલીઓ જેમણે એલઈડી સરસ રીતે અરેન્જ કરી અને આપણને બધાની વચ્ચે આ મૂકી છે એવા મનીષભાઈ અને એમની ટીમ, મંડપ સર્વિસની ટીમ, આ પાર્ટી પ્લોટની ટીમ, કેટરર્સ, શીતલ આઈસ્ક્રીમની એ બધી જ ટીમ કે જે આજના પ્રસંગમાં ખડે પગે છે, જેને સફળ બનાવવામાં એક એક વ્યક્તિ એમ્પ્લોય મટીને આજે ઘરના સભ્યની જેમ જેણે કામ કર્યું છે એ બધા જ વ્યક્તિનો અહીંયાથી આપણે ભુવા પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ. અને બધા આમને આમ મળતા રહીશું. ખાસ બધા જ પરિવારના સભ્યો, વડીલો, આપ સૌના ચરણોમાં વંદન સાથે ફરી મળીશું આવી જ રીતના ક્યાંક. નથી ખબર જે કરી ગયા, જે ઉડાડ્યું એ ગુલાલ અહીંયા રહેશે. નથી ખબર કે અમે શું કરી ગયા, પણ જે કરી ગયા એ કમાલ અહીંયા રહેશે. એટલે જ છેલ્લે સિતારો કો આંખો મેં महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी मुसाफिर हम भी, कहीं ना किसी मोड़ पर फिर मुलाकात होगी. એવી અપેક્ષા સાથે સૌને જય શ્રી કૃષ્ણ. આવજો. જય માતાજી. શુભરાત્રી.